પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ જનજાગૃતિ ફેલાવવા માટે 4 તાલુકામાં 800 વોલેન્ટિયર બનાવાશે। આજના સમયમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ વધી રહ્યો છે, ત્યારે સાયબર ક્રાઇમને રોકવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે। તે અન્વયે પૂર્વ કચ્છ જિલ્લામાં આવેલ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથલિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી અવારનવાર શાળા, કોલેજ તથા અન્ય જાહેર કાર્યક્રમોમાં સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. જાડેજા તથા સ્ટાફ દ્વારા અવારનવાર કાર્યક્રમ યોજી લોકોને સાવધાની રાખવા માટે જરૂરી સૂચના આપવામાં આવી છે। તે અન્વયે માહિતી આપતા પૂર્વ કચ્છ સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે આજના સમયમાં ડિજિટલ યુગમાં ટેકનોલોજીના વિકાસ અને તેની ઉપર આધાર તેમજ ઇન્ટરનેટના વપરાશકર્તાઓ વધતા જાય છે। ડિજિટલ યુગમાં સગવડો, શોધો અને તકો વધતા તેમાં રહેલ ખામીઓનો લાભ સાથબર અપરાધીઓ લઈને વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરે છે, જેમાં આર્થિક ફ્રોડ, સોશિયલ મીડિયાને લગતા કોડ અને ટેકનિકલ પ્રકારના ફ્રોડ જેવા કે હેકિંગ, રેન્સમવેર, ડેટા ચોરી, ઈમેલ સ્પૂકિંગ વગેરેના ઉત્તરોત્તર વધારો જોવા મળે છે। સાયબર ક્રાઇમ નિવારવા માટે નાગરિકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળે છે। નાગરિકોમાં સાયબર ક્રાઇમ નિવારવા માટે જાગૃતિ ફેલાવવી જરૂરી જણાય છે। સાયબર ફ્રોડથી દેશની આર્થિક સ્થિતિ નબળી થાય છે અને આ નાણાં આપણો દુશ્મન દેશો પાસે જાય છે, જેનો ઉપયોગ આતંકવાદ અને દેશને ખૂબ જ નુકસાન પહોંચાડવા કરવામાં આવે છે। તે અંગે દેશ રાજ્યના નાગરિકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કેર। જનજાગૃતિ હોય તો સાયબર અપરાધ અટકે અને લોકોના નાણાં વેડફાય નહીં। તે હેતુથી પૂર્વ કચ્છ જિલ્લામાં આવેલ ગાંધીધામ, ભચાઉ, રાપર, અંજાર તાલુકાનો અંતર્ગત આવતા ગામડાઓ દીઠ 5 વોલેન્ટિયર બનાવવા તેમજ દરેક શહેરમાં આવતા વોર્ડ દીઠ 10 વોલેન્ટિયર બનાવવા આગ્રહ કરવામાં આવ્યો છે। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા તે અંગે સૂચના આપેલ છે। તે મુજબ વોટ્સએપમાં ગ્રુપમાં સભ્યો જોડી સાયબર ક્રાઇમની વિગતો પૂર્વ કચ્છના ગામડામાં દરેક ગામ દીઠ 4 વોલેન્ટિયર હોય તો વોલેન્ટિયર બને, જેથી તે જિલ્લાના 2 વોટ્સએપ બનશે। આ બંને ગ્રુપના નોડલ તરીકે જે જિલ્લાના સાયબર સેલના જિલ્લાના તમામ વોલેન્ટિયરની કામગીરીનું સુપરવિઝન કરશે। દરેક શહેર જિલ્લાના વોટ્સએપ ગ્રુપના નોડલ વોલેન્ટિયર અત્રેના સ્ટેટ સાયબર સેલ સાથે સંકલનમાં રહીને કામગીરી કરશે। તે અંગેની વિગત સાયબર સેલ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં સોશિયલ મીડિયા પોસ્ટ, વિડીયો અને સૂચનાઓ વગેરે નિયમિતપણે મૂકવામાં આવશે। એડમિન સિવાય કોઈ તેમાં પોસ્ટ મૂકી શકશે નહીં અને તેમાં આવતી સૂચનાઓનો અમલ જિલ્લા રેક્ટ શહેરના વોલેન્ટિયરોએ કરવાનો રહેશે, એમ જણાવ્યું હતું। લોકો જાગૃતિ લાવવા માટે પૂર્વ કચ્છ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા અનેરો પ્રયાસ સાથે 800 જેટલા વોલેન્ટિયરની નિમણૂક કરવામાં આવશે, એમ પીઆઈ જાડેજાએ જણાવ્યું હતું।